રાજકોટથી સમાચાર। રાજકોટ કોર્પોરેશનના કર્મચારી હોવાનું કહીને છેતરપિંડી આચરવામાં આવી છે। વેરા વસૂલાતના કર્મચારીના નામે છેતરપિંડી કરાઈ। કારખાનેદાર સાથે 77,000 રૂપિયાની છેતરપિંડી થઈ છે। કારખાનું સીલ કરવાની ધમકી આપી રૂપિયા પડાવવામાં આવ્યા। ત્યારબાદ ખબર પડી કે નકલી કર્મચારી હતા, જેને લઈને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ। સીસીટીવીના આધારે હવે પોલીસે તપાસ શરૂ કરી છે। કારખાનું જે મને કોર્પોરેશનમાંથી સાહેબ આવ્યા છે એમ કરીને મને કે 1,56,000 રૂપિયા તમારા બાકી છે, અત્યારે તાત્કાલ તમારે ભરવાના છે। મેં કીધું મારા આગળ પૈસા છે નહીં, તો કે કાલે તમે ભરશો, તો કે ના, કે 80,000 ભરી દો તો હાલશે। મેં કીધું 80,000 મારા આગળ છે નહીં, તો કે કાલ સવારે હું તમારી પહોંચ લેતા હોય ને ભરવાના છે, નકર તમારું કારખાનું સીલ કરી દઈશું। એટલે બીજે દી સવારે એ ભાઈ આવીને તો પહોંચ લઈ આવી, પહોંચ આપી મને મોબાઈલમાં। એટલે મેં મોબાઈલમાં નાખ્યું, કીધું ભાઈ કોણ છે, સાચા એક ખોટા, તો RMC લખાઈને આવ્યું। એટલે ભાઈ સાચું, આપણે કે સાચું। એટલે મારા કંઈ પૈસા ન થયા 80,000 રૂપિયા, 77,000 થયા હતી। એ ભાઈને મેં 77,000 રૂપિયા રોકડા આપ્યા।